ઘોઘાના પીપળિયા પુલ પાસે જૂની અદાવતની દાજ રાખી એક્ટિવા સવાર 3 વ્યક્તિઓ ઉપર કાર ચડાવી દેતા એક વ્યક્તિનું મોત, 2 ગંભીર। ઘોઘાના પીપળિયા ગામ પાસેથી એક્ટિવા ઉપર જઈ રહેલા શાંતિભાઈ ઘેલાભાઈ કંટારિયા, હાર્દિકભાઈ બટુકભાઈ કંટારિયા અને રોનકભાઈ ગાંડાભાઈ કંટારિયા ઉપર જૂની અદાવતની દાજ રાખી કારના ચાલક હસમુખભાઈ મંગાભાઈ કંટારિયા આ ત્રણેય વ્યક્તિઓ ઉપર કાર ચડાવી દેતા શાંતિભાઈ ઘેલાભાઈ કંટારિયાનું મોત નીપજ્યું હતું। બનાવના પગલે પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। ત્યાં શું બનાવ બન્યો છે? બનાવમાં એક્સિડન્ટ છે, પણ એક્સિડન્ટ થયું નથી। સવારે મારા ભાઈનો ફોન આવ્યો હતો કે સર્ટી અમે કામ હતું તો આવ્યા હતા, પણ એની પાછળ જે અમે જે એક્સિડન્ટ કરવાવાળા હતા એ સર્ટી સુધી પાછળ પીછો કર્યો હતો, ટ્રાય કરી હતી મારવાની, પણ ટ્રાય થયું નહીં સક્સેસ। તો પછી મારા ભાઈની લોકો 3 જણા જ્યારે ઘરે આવતા હતા ત્યારે પીપળિયા પુલ નજીક ખાર વિસ્તાર છે ત્યાં રનિંગ હિટ કર્યું છે અને એકનું અત્યારે ડેથ થઈ ગઈ છે મારા ભાઈની, અને 2 લોકો હજી સિરિયસ છે। કઈ ગાડીઓ હતી? ગાડી હતી એક્ટિવા હતી, GJ4 DG 3702 અને ઇકો હતી સામે। એક્સિડન્ટ તો નથી થયું, પણ ટ્રાય કરી છે હિટ એન્ડ રન કેસમાં। કોણે કરી છે? અમારા ગામના જ છે વ્યક્તિ, હસમુખભાઈ મંગાભાઈ કંટારિયા અને ઉર્ફ શીશો કરીને ઓળખે છે, ગામમાં નાળી નજીક જ રહે છે। કેટલા વ્યક્તિઓ હતા એ લોકો? વ્યક્તિમાં તો 3 થી 4 જણાનું નામ અત્યારે આવ્યું છે, પણ આ ભાઈ હતા એ ડ્રાઇવિંગ કરતા હતા। કારણ શું આ બનાવનું? કારણ હતું જૂની અદાવતના લીધે। શું જૂની અદાવત હતી? જૂની અદાવતમાં પહેલા મારા મમ્મીને એ લોકોએ માર્યા હતા, તો પછી એમાં મારા મમ્મીનો એક્સપાયર થઈ ગયા હતા, તો મારા ભાઈને એ પછી જૂની અદાવતના લીધે માર્યું છે, તો એના ભાઈને એક્સપાયર થઈ ગયા હતા।